મારું નામ રોહિત છે ને હું 22 વર્ષનો છું અને અભ્યાસ કરું છું। હું જ્યાં રહું છું તે ઘરે એક કાકા અને કાકી છે, તે બંને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહે છે, જ્યારે હું પહેલા માળે રહું છું। અને આંટીની ઉંમર 38 વર્ષની છે અને કાકા 43 વર્ષના છે। તે બંનેને સંતાન નથી। આંટીનું ફિગર અદ્ભુત છે અને મને પહેલા જ દિવસથી મને આંટી સાથે હસી મજાક કરવાનું મન થયું હતું। આ લાંબા સમય સુધી તેમના ઘરે ભાડેથી રહેતો હતો। મને હજુ સુધી આંટીની વાત કરવાની તક મળી નહોતી। પછી એક દિવસ આંટી દોડતી દોડતી ઉપર આવી, જોર જોરથી દરવાજો ખખડાવ્યો અને બૂમ પાડી, રોહિત ઝડપથી દરવાજો ખોલ। મેં તરત દરવાજો ખોલ્યો અને જોયું કે આંટી પરસેવે પડી રહી હતી અને તેમનો શ્વાસ ભારે હતો। તેમણે હપ્તા હપ્તા કહ્યું, જલ્દી નીચે આવ, તારા કાકાને ખબર નહીં શું થયું છે। અમે બંને નીચે દોડ્યા, હું આગળ અને પાછળ આંટી। મેં નીચે જઈને જોયું તો કાકા બેભાન પડેલા હતા। પછી મેં ઝડપથી ટેક્સી બોલાવી અને કાકાને હોસ્પિટલ લઈ ગયા। ત્યાં ડૉક્ટરે તપાસ કરીને કહ્યું તેમને એટેક આવ્યો છે, તેમને 2 દિવસ હોસ્પિટલમાં દાખલ રાખવા પડશે। પછી આંટીએ મને ATM આપ્યું એટલે મેં પૈસા ઉપાડી લીધા અને મને કાકાને ત્યાં દાખલ કરાવ્યા અને ત્યાં સુધીમાં સાંજના 6 વાગી ગયા હતા। મેં આંટીને કહ્યું કે હું ખાવા માટે કંઈક લાવું છું। પછી હું ત્યાંથી નીકળી ગયો। થોડા સમય પછી હું કાકા માટે અને આંટી માટે ખાવાનું લાવ્યો। હવે રાતના 9 વાગી ગયા હતા। તે પછી હું કાલે આવીશ એવું આંટીને કહીને જવા લાગ્યો। પછી કાકાએ કહ્યું, તારી કાકીને પણ સાથે લેતો જા, હવે અહીંયા તેમનું કશું કામ નથી। આંટીએ ના પાડી માંડી, પણ કાકાએ આંટીને મારી સાથે મોકલી દીધી। પછી અમે રિક્ષામાં બેસી અને ઘરે જવા નીકળી ગયા। અમે બંને રિક્ષામાં વાતો કરતા હતા। આંટી સાથે મેં પહેલીવાર આ રીતે વાતો કરી હતી। તેમણે પોતાના લવ મેરેજ વિશે પણ જણાવ્યું। આમ વાતો કરતાં કરતાં અમે ઘરે પહોંચ્યા। જ્યારે મેં ડ્રાઈવરને પૈસા આપવાનું શરૂ કર્યું ત્યારે આંટીએ મારો હાથ રોક્યો અને પોતે પૈસા આપવા લાગ્યા। જ્યારે આંટીએ પૈસા આપવા માટે કેબિનની બારી તરફ ઝૂક્યા ત્યારે મારો હાથ તેમના શરીરને સ્પર્શ થઈ ગયો અને મારા શરીરમાં 440 વોલ્ટનો આંચકો લાગ્યો। આંટીએ હજી મારો હાથ છોડ્યો નહોતો। પૈસા ચૂક્યા પછી આંટીએ મને ઘરની ચાવી આપી અને દરવાજો ખોલવાનું કહ્યું। હું દરવાજો ખોલવા ગયો। દરવાજો ખોલતાની સાથે જ મારી કોણી કંઈક ગરમ અથડાયું। મેં પાછો જોયું તો આંટી ઊભા હતા। મારી કોણી તેમની છાતી ઉપર વાગી। મેં આંટીને તરત જ સોરી કહ્યું। કાકીએ કહ્યું, કંઈ વાંધો નહીં। પછી આંટીએ મને અંદર આવવાનું કહ્યું। જઈને સોફા પર બેસી ગયો અને આંટી તેમના કપડાં બદલવા ગયા। 5 મિનિટ પછી ત્યાં પાછા આવ્યા અને જોયું કે આંટીએ કાળી મેક્સી પહેરી હતી અને મણકો સ્પષ્ટ દેખાતો હતો। કાકી આવીને મારી બાજુમાં બેઠા। એટલું નજીક આવતા મારું શરીર ધ્રુજવા લાગ્યું અને ઊંચું લાગ્યું। પછી અલગ મલકની વાતો કરવાનું શરૂ કર્યું અને કાકીએ પણ મારી ગર્લફ્રેન્ડ વિશે પૂછવાનું શરૂ કર્યું। મેં કહ્યું, મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી એમ કહીને મેં ના પાડી, પણ કાકી મારી વાત માનતા નહોતા। બસ એ જ રીતે 11 વાગી ગયા અને મને ઊંઘ આવવા લાગી। મેં કહ્યું, કાકી કે મને ઊંઘ આવી રહી છે, હું સૂવા માટે જઈ રહ્યો છું। ઊભો થવા લાગ્યો ત્યારે આંટીએ મને રોક્યો અને કહ્યું કે એક પ્રશ્નનો જવાબ આપીને જા, શું તારે ખરેખર કોઈ ગર્લફ્રેન્ડ નથી? તું શું એકલો છે? મેં કહ્યું, હા કાકી, ખરેખર મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી। આંટી અચાનક કહ્યું, તો પછી મને તારી ગર્લફ્રેન્ડ બનાવી લે, હું બનવા માટે તૈયાર છું। મેં કહ્યું, કાકી તમે શું કહી રહ્યા છો? કાકીએ કહ્યું, તે જે પણ સાંભળ્યું તે બરાબર સાંભળ્યું છે, મને તારી ગર્લફ્રેન્ડ બનાવ। આ કહેતી વખતે આંટીએ મારા હાથને દબાવતા હતા। હું મનમાં ખુશ હતો કે આંટીએ પોતે સામેથી બધું કહ્યું। મેં આંટીને મારી તરફ ખેંચી અને હવાલ કરવા લાગ્યો। આંટી પણ મને સાથ આપવા લાગ્યા। પછી મેં એક હાથ રાખ્યો અને તેમને 5 મિનિટ પછી અમે છૂટા પડ્યા। આંટી ખૂબ જ તરસ્યા દેખાતા હતા। તેમણે કહ્યું કે હવે રોકી શકાતી નથી, મને ઝડપથી બહાર લઈ જાઓ। મેં કહ્યું, હા પણ થોડી રાહ જુઓ। કાકીએ પોતે થેલો ખોલી અને મને મારો ડાબલો બહાર કાઢ્યો। તેમણે મને એમના બંને માલિશ કરવાનું શરૂ કર્યું, પણ આંટી પાવો વગાડતા હતા, હું ઘૂઘરા વગાડતો। તેમની વાજાપેટી પર આંગળીઓ લગાવી હતી। આ સંગીતનો નશો અમને સ્વર્ગને લઈ જવાનું શરૂ કર્યું હતું। આંટીની આંખોમાં નશો હોય લાગતું હતું। મેં મારું મોહ દૂર કર્યું અને આંટીને કહ્યું, કૃપા કરીને તમે આ પાવો વગાડવાનું બંધ કરો। પણ આંટીએ પાવો વગાડવાનું ચાલુ રાખ્યું। અમે બંને ખૂબ જ ગરમ થઈ ગયા। થોડી વાર પછી આંટીએ કહ્યું, હવે તું કોઈ સરસ મજાનું ગીત ગાવાનું ચાલુ કર। મેં કહ્યું, કાકી તમારી પાસે કાકા પણ છે, શું તે ગીત નથી ગાતા? તેમણે કહ્યું, તેમને કોઈ આવડતું જ નથી। જો તેમને આવડતું હોત તો શું મેં તમને કીધું હોત? હવે મને સમજાયું કે આંટી કેટલી દુઃખી છે અને તે આનંદ માટે કેમ કરી રહી છે। પછી લોક ડાયરો જામ્યો અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા। મિત્રો આ વાર્તાની અંદર આવતા નામ
પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. તેને કોઈ વ્યક્તિ ધર્મ સાથે લાગે વળગતું નથી. અને આ મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.